स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત અગાથાનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈશ્વરના રાજ્યને ફેલાવવા માટે ઈસુ 12 શિષ્યોને બબ્બેની જોડીમાં ગામોમાં મોકલી આપે છે. ઈશ્વરના રાજ્યનો ફેલાવો કરવા માટે શું કરવાનું છે અને શું નથી કરવાનું તેની સૂચનાઓ ઈસુ આપે છે. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ, અધ્યાય 6, કડી 7-13. તેઓ આસપાસના ગામોમાં ઉપદેશ કરતા ફરતા હતા ત્યારે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેમણે 2 જણને ઉપદેશ કરવા મોકલી આપ્યા અને તેમને અશુદ્ધ આત્માઓનો વળગાડ ઉતારવાનો અધિકાર આપ્યો. વળી તેમને આજ્ઞા કરી કે પ્રવાસમાં લાકડી સિવાય કશું સાથે લેશો નહીં, રોટલાય નહીં કે જોડીએ નહીં, વાંસળીમાં પૈસા સુદ્ધા લેશો નહીં, પગરખાં પહેરજો પણ બીજું પહેરણ પહેરશો નહીં. વળી તેમણે કહ્યું, જ્યાં જાઓ ત્યાં જે કોઈ ઘરે ઉતરો ત્યાં જ બીજે જતાં સુધી રહેજો. અને કોઈ ગામમાં લોકો તમારું સ્વાગત ન કરે અથવા તમારી વાત કાને ન ધરે તો ત્યાંથી નીકળી જજો અને એમને ચેતવવા તમારા પગ ઉપરથી ત્યાંની ધૂળ ખંખેરી નાખજો. એટલે તેઓ નીકળી પડ્યા અને લોકોને હૃદય પલટો કરવાનો ઉપદેશ આપવા લાગ્યા. તેમણે ઘણા અપદૂતો કાઢ્યા અને ઘણા માંદા માણસોને તેલ લગાવીને સાજા કર્યા. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ તેમના 12 શિષ્યોને બબ્બેની ટુકડીમાં તેમના શુભ સંદેશને લોકોમાં ફેલાવવાના કાર્ય માટે મોકલી આપે છે તે પ્રસંગ છે. આજે આ 12 શિષ્યો પ્રેષિતો બને છે. પ્રેષિતો એટલે જેમને મોકલી આપવામાં આવેલ છે તે. અને આ જ પ્રસંગ દ્વારા ધર્મસંઘનો પ્રારંભ થાય છે. ઈસુ આ દુનિયામાંથી વિદાય લે પછી જે કાર્ય એટલે કે ઈસુનું પોતાનું જીવન ધ્યેય તેમના અનુયાયીઓએ ચાલુ રાખવાનું છે તેની તૈયારી રૂપે શિષ્યોને આ મિશન કાર્ય માટે મોકલે છે. ઈસુ જે કાર્ય કરતા હતા એ કાર્યો કરવા માટે પ્રેષિતોને સત્તા આપે છે, પણ સાથે અમુક નિયંત્રણ પણ મૂકે છે, જેવા કે ફક્ત લાકડી જ લેવી, રોટલા, પૈસા કે જોડી લેવાના નથી, પહેરણ પણ એક જ. આ બધાનો અર્થ એક જ કે ઈશ્વરનું કાર્ય હાથમાં ધરીએ ત્યારે અનિવાર્ય ન હોય એવા વળગણોથી દૂર થવું પડે. ઈશ્વર પોતે જ તેના કાર્ય માટે બધી વ્યવસ્થા પૂરી પાડશે, એટલે ઈશ્વર પર સંપૂર્ણ નિર્ભરતા. ધર્મસંઘના પ્રારંભના વર્ષોમાં પ્રેષિતો અને અન્ય અનુયાયીઓએ એ પ્રમાણે જ કર્યું. ગુજરાતમાં પ્રારંભના વર્ષોમાં પણ સ્પેનિશ ઈસુસંગી ફાધરોએ તેમ જ કર્યું. ઝાડ નીચે પણ સૂઈ જતા અને જે મળે અને જેટલું મળે તે ખાતા અને ઘણીવાર ભૂખ્યા રહેવાના પ્રસંગો પણ નોંધાયા છે. સ્નાન સંસ્કાર પામેલ દરેક વ્યક્તિ ઈસુની પ્રેષિત છે. આજે દુનિયા અને માનવ જીવન સંપૂર્ણ બદલાઈ ગયા છે. આજે ઈસુના નિયંત્રણોને તેના શાબ્દિક અર્થમાં નહીં પણ તેની પાછળ જે ઉદ્દેશ છે તે જળવાય એ રીતે પ્રભુના પ્રેષિત તરીકે આપણે તેમનું આ કાર્ય આગળ ધપાવવાનું છે. આપણે ઈશ્વરને આપણી બુદ્ધિ પ્રમાણે આપણી યોજનામાં સામેલ કરવાના નથી, પણ ઈશ્વરની ઈચ્છા મુજબ આપણે તેમની યોજનામાં સામેલ થવાનું છે. ડૉક્ટર મેરી સી નીલ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામે છે અને તરત જ સારવાર મળવાથી જીવતા થઈ જાય છે. તેમના પુસ્તક ટુ હેવન એન્ડ બેકમાં પોતાને જે ઈશ્વરીય સંદેશ મળે છે તેનો સાર છે કે દરેક વ્યક્તિને જીવનમાં ઈશ્વર નિર્ધારિત કામ મળે છે. આમાંથી જ આપણે પ્રેમ, કરુણા, ધીરજ, આનંદ, શાંતિ, ભલાઈ, સૌમ્યતા જેવા ગુણો વિકસાવીને ઈશ્વરનો સંદેશ માનવીઓમાં પ્રસરાવવાનો છે. વડા ધર્મગુરુ ફ્રાન્સિસ આ શુભ સંદેશના સંદર્ભમાં ગરીબો માટેના ગરીબ ધર્મસંઘની હિમાયત કરે છે.
કારણ કે ઈશ્વરના રાજ્યમાં શ્રીમંતાઈનું કોઈ મહત્ત્વ નથી. ફક્ત સાદગી અને માનવ માત્ર સાથે સંભાવ સાથે જરૂરિયાતમંદને શક્ય એ રીતે મદદરૂપ થઈએ, એ પ્રકારની જીવનશૈલી આપણને ઈસુના સાચા પ્રેષિત બનાવે છે. આપણું જીવન જ ઈશ્વરની વાણીનો પડઘો પાડે, એનાથી ઉત્તમ પ્રેષિતિક કાર્ય કયું હોઈ શકે? આવો આપણે એ દિશામાં પ્રયત્નશીલ બનીને આપણી પ્રેષિતિક ફરજ પૂરી કરવામાં ઈશ્વર આપણી મદદ કરે એ માટે પ્રાર્થના કરીએ. મારું રક્ષણ કરજો, મારું રક્ષણ કરજો, કહું છું પ્રભુજી.